મોર્નિંગ, જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં છું. બધાને સ્વાગત છે હાર્દિક હાર્દિક મારા મસ્ત એવા વ્લોગમાં. તો કદાચ અત્યારે મસ્ત એવું સવાર પડી ગયું છે. સવારમાં ઉઠીને નાસ્તા પાણી કરી લીધા છે. કામે બધું મસ્ત એવું આપણું થઈ ગયું છે. ને આજે આપણે ક્યાં જવાનું છે ક્યાં નહીં એ ચોક્કસથી તમને કહીશ. અને તમારે જોતું રહેવાનું છે ને વ્લોગને પૂરો જોવાનું છે. ને અત્યારે જો આપણે બધું છે ને કમ્પ્લીટલી કરી દીધું. મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આવી ગયા છે વાડીએ આવી ગયા છે અને મગ વાઢવાના છે આપણે. મેં તમને આગળ કીધું હતું કે આપણે આવશું તો વાડીએ જવાના હતા આજે. ક્યાં જઈશ ક્યાં નહીં તો એ જો અત્યારે આપણે ફાઇનલી વાડીએ આવી ગયા છીએ. અને વાડીએ આવતાની સાથે મને જો મસ્ત એવો કઈતરો મળી ગયો. હા, તો મેં તો અત્યારમાં ખાઈ પણ લીધો છે. અને વાડીની છે ને ઋત જ કંઈક ને અલગ હોય. અને મગ આવા છે જો તમે જોઈ શકો છો ને. આપણે છે ને મગ વાટવાનું કામ છે આજ તો ભાઈ. અને આ સરગવો કેવો મસ્ત થઈ ગયો છે. તો આવું વાડીનું લુક છે ને તમે જોઈ લો. ને આપણે જે વાડી આવી ગયા છીએ. હાલો ગાઈસ, હવે આપણું કામ છે ને આ લીંબુડી આવી ગઈ જો એમાં તે લીંબુ મસ્ત આવી ગયા શું. તો આવું બધું છે ગાઈસ. અને આવું છે જો મગ હે ને. અને વાડીનું લુક એક જો તમે જોઈ લો. અત્યારે સવારમાં બહુ મજા આવે હે ને. તો હાલો હવે આગળ જઈએ ને. આગળ પછી તમને બતાવીશ. હજુ તો કામે સડ્યા નથી. ચડી જઈએ હમણાં કામગીરી કરવા માટે ને પછી મળી જાય. ગઈ જો મેં ઘણા 4, 5, 7 મહિના પછી મેં છે ને આ શર્ટ ને સુંદરી ને એવું પહેર્યું છે. કારણ કે વાડી આવવાનું હતું ને એટલે નહોતા પહેરતા. ને આ હરગવો જો કેવો છે. અહીંયા તો બહુ લુંબે જુમે હરગવો આવી ગયો. પણ હવે આમ મોટો થઈ ગયો. કેવો કડવો હોય કે મીઠો હોય એ નથી ખબર. તો હવે આપણે જો લઈ લીધા છે આપણા હથિયાર. તો હવે મગ વાટવાની તૈયારી કરીએ છીએ. થોડોક જ રહી ગયો છે આપણું ક્યારો. અને બધા લોકો જો આવી રીતના છે ને વાઢવા લાગ્યા છે. ને જો આ પાછળ રહ્યું ને એ બધું વાઢી નાખ્યું છે આપણે. તો હા મેં ટ્રેક્ટર પણ હાલે છે ને ધીમે ધીમે વાઢી છીએ. તો હાલો વાઢી ફટાફટ. હું જ રહી ગઈ છું પાછળ. બાકી બધા જો ક્યાં હે. એટલે મારો ક્યારો અહીંયા થોડીક જ આમ ઊંધી છે. અને અહીંયા જો વળી ઉકાઈ છે જો જોઈ શકો છો. ને બાજુમાં પડું ખાલી થઈ ગયું છે. હાલ હું ફટફટ મારો ક્યારો ઉતારી નાખું. ઘણું બધું ખેતર અમે અવારમાં બધા થઈને ખેડી નાખ્યું જો હે ને ગાઈઝ. આપણા મશીન હાલે પછી ક્યાં વાત જ છે કઈ. હાલો પાછું હવે એટલું ક્યારું આપણે ઉતારી લઈએ. આપણે એટલા રહ્યા છે વાઢવાના. જો આ છે ને આમ ઈ રહ્યા છે ને એટલા જ આપણે મસ્ત મજાના છે ને અત્યારે સવારમાં વાઢી નાખ્યા છે. તો આવા મગ છે અને વાઢી જો તમે જોઈ શકો છો છે ને. હવે થોડાક રાસ જોઈશ કેટલા વાગ્યા સુધી વઢાય છે એમ કે રહી જાય છે. પછી હાલો હવે પાણી ને પીએ ને પછી મળીએ તમને પાછા. છે ને આવું બધું મજા આવે. ઘણા દિવસે હું તો આવીશું વાડીએ તો આનંદ આવે છે ને. મેં હમણાં કામ નથી કર્યું તો આજ થોડીક છે ને આળો આવે એવું બધું છે. તો જો તોય વાઢીશું આપણે. હાલો પાણી પીને પાછા મળી. આપણે હવે આપણે ક્યારે જાય છીએ. મેં જો આજનું મારું લુક અલગ લાગતું હશે ગાઈસ તમને બધાને. કાંઈ વાંધો નહીં. તો હવે જો આટલા મારે વિડીયો હું પાછળ જ રહું છું. તો એ બધા મોર છે જો એને. અને આટલા બધા હે ને હવે જાય છે આપડા ક્યારે. અને હું આજ કેવી લાગુ છું એ જરીક કહેજો. તડકો બહુ લાગે છે. મેં 6-7 મહિનાથી કામ કર્યું નથી એટલે મને બહુ તડકો લાગે છે આજ. કાંઈ નહીં કામ તો કરવું જ પડે. વાડીનું કામ છે તો કરવું જ પડે. તો હાલો મજા આવશે. હાલો ચડી જાય પાછા. આવી રીતના હોય જો હે ને વાઢવાનું. અને બાજુનું ખેતર તો હાવ ખાલી જ છે. અને અહીંયા પણ જો કમ્પ્લીટ કરી નાખ્યું ખાલી. હવે આમાં સીધું વાવેતર કરવાનું થાય. આવું બધું છે. હાલો ખાઈશ મળીએ પાછું થોડીક વાર પછી. થોડાક આપણે મગ વાટતા છે ને આ શું થયું ખબર બતાવું તમને. તો મગ વાટતા હે ને આપણે માંડવી મળી ગઈ જો. તો હે ને માંડવીના પોપટા ખાવા હોય તો આવી જા. હું તો ખાવ છું. મજા આવે. જો વાડીએ છે ને આપણે કામ કરતા હોય ને એટલે કંઈક નું કંઈક આવું છે ને આપણને મળતું જ રહે. તો હાલ ગાઈસ તમારે ખાવું હોય તો આવી જાવ. મજા આવશે. ખાઈ લઈએ હાલો માંડવી. થોડીક અમથી મળી છે તો હાલ. ત્યાંનો સા આવી ગયો તો તમારે પીવો હોય તો આવી જઈશજો. તો આમ તડકાનો છે. અને અહીંયા પણ છે જો હે ને. તો હાલો આવી જાવ ચા પાણી પીવા.
વાયગા તો ખબર નથી પણ પી લી 10 ને 10 થઈ છે તો 10 ને 10 સા આવ્યો પી લી ને એટલા બધા જો વાટી નહીં ખાસ મગ થોડાક રાખજો આટલું તો હાલો હવે આપણે છે ને મસ્ત એવું પેલા ચા પી લઈ અને પછી કામે લાગી જઈ પાછા ગાઈસ આપણે ચા પાણી પી અને જો પછી મંડાઈ પડ્યા હતા ને તો તમે જોઈ શકો છો જો બધા આપણે છે ને વાટી નહીં ખાશે જો અત્યારે જોયું તમે તો જો આ ખેતરમાંથી છે ને આપણે જેટલા મગ હતા બધા મગ વઢાઈ ગયા છે અને હવે કદાચ ક્યાં જવાનું થાય કે પછી શું કામ કરવાનું થાય એ કઈ ખબર છે નહીં તો હું અહીંયા બધું બવણી ચા સા ને ફરમો ને એવું બધું પડ્યું છે ને તો એ વસ્તુ હું ફટાફટ જો સામે પડ્યું છે તો એ હું લઈ લઉં અને આગળ જાઉં છું બધા વૈયા ગયા છે શેઠે બધા આમ જો ઓલી આંબલી છે ને ત્યાં બેઠા છે તો મારે પણ જો આંબલી છે ને ત્યાં જવાનું છે ને થોડા કાયતા હોય ને તો એ પણ લઈ આવવાના છે તો બધી વસ્તુ લઈ લઉં છું અહીંથી આ બવણી છે આ બધું લઈ લઉં હાલો અને ભાગું બહુ તડકો લાગે છે પાછો અને કોકના તો અમુક માણસોના છે ને અહીંયા સંપલ છે ને ભાંગીને તૂટીને જો તૂટી ગયા છે ને એવું બધું છે ગઈશ તો હાલો મેં સંપલ તો હાથમાં લઈ લીધા છે હવે ત્યાં જઈને મળું પાછી ત્યાગાની જો અહીંયા વાડીએ અને આવા કાજુ હેઠા પડ્યા છે હાલો તમારે કાયતરા ખાવું હોય તો આવી જાવ બહુ મજા આવશે મસ્ત મસ્ત કાયતરા છે જો આમ બી છે કેરા શું મજા આવી છે આ જો અલા કેરા ખા તા જો આમ જો અમને પાડી છે ને ગામ જ છે હો ગામના વાડી આવો બધો તડકો છે ને તો જોઈ લો કેવો તડકો ધોમો હવે તો ઝાડું થવા મળી છે તો આવી ગઈ ગુલ્ફી અત્યારે 12 બપોરે તો હાલો ગાઈસ ગુલ્ફી ખોલીએ કેવી છે કેવી તો આવી છે જો તમારે ખાઈ હોય તો આવી જાય બધા તડકાની અમે ખાઈ છે હાલો અને તલ ખેરી છે છે ને ખેરીને જાય નાખી છે આવા તલ છે થોડાક તલે ખેરવાના હતા ને મગ તો વઢાઈ ગયા સામે હતા તો હાલો ગુલ્ફી મસ્ત એવી ખાઈ લીધી તલ છે ને ખેરી નાખાશે આ તલ બધા છે ને ખેરી નાખાશે સરસ મજાના જો આ બધું કુસો એમને પડ્યો છે પણ આ છે ને તપ્પા દેવાનું છે અત્યારે હજી ભીના છે ને તો આનું કઈ કરવાનું નથી અને અહીંયા જો ધાણા કેવા થઈ ગયા મસ્ત એવા ધાણા ને બધું થઈ ગયું છે અને આ બગીચો છે વાડીએ સરસ મજાનો એમાં કેળ છે એ બધી ઘણી બધી વસ્તુ છે અને બધા લોકો જો સામે વૈયા ગયા છે જોયા તમે અને આ છે ને ખેરવાના બાકી છે પણ હવે બપોર પછી કામ નથી કરવું કારણ કે બહુ તડકો લાગ્યો છે અને એમાં મને તો બહુ લાગ્યો તડકો એટલે હું તો છે ને જલ્દી બધા ગયા છે ને જો સામે તો હું ત્યાં જવા દઉં છું અને અહીં જો મસ્ત ના છે ને જામફળ હોય છે જો બતાવ છે કહીશ જોઈ લો અહીંયા જામફળ પણ છે જામફળ છે ઘણી બધી વસ્તુ એવી છે અને બાપા તડકો બહુ તડકો છે હાલો જલ્દી પીયા જાય સાંજે બધા વી ગયા હું એકલી રહી ગયું બાકી હું પાછું ફટાફટ હાલ વળી હવે ડાયરેક્ટ પાછા ગાઈસ આપણે ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે 1:20 અને હજી જમવાનું થયું નથી જમવાનું બાકી છે ઓમ તો રસોઈ બની ગઈ છે પણ પાણી ને એવું આવ્યું હતું ને કપડા ને એવું બધું ધોયું છે અત્યારે મસ્ત મજાનું જો બતાવી દઉં તમને જરાક ઝલક ખાલી તો જો હા મેં મૂકી દીધા અહીંયા પણ જો કપડા છે અને ફળિયું થોડુંક પલાળી દીધું છે પાણી આવ્યું છે એટલે કામગીરી કરતા હતા તો જમવાનું બાકી છે લેટે મેં પછી ક્લિપ લીધી છે તો હાલો હવે જમી કાઢીને પછી મળી તો કન્ટિન્યુ બપોરે ઘરે આવ્યા હતા અને પછી 2 વાગે જમી અને બધું કામ કરીને અત્યારે વાગી ગયા છે 6 અને નવરા થઈ ગયા છે અને હવે આપણે છે ને અત્યારે નવરા કામકાજ કરી હા મસ્ત એવા બેઠા થઈ હા તો આપણે છે ને આવી ગઈ છે મસ્ત પાણીપુરી તો તમે જોઈ શકો છો પાણીપુરી હવે છે ને આપણે પૂરી બરાબર તો હવે આપણે મસ્ત એવી પાણીપુરી ને બનાવી અને પછી તમને બતાવું છું હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો ગાઈસ હાલો મસ્ત એવી પાણીપુરી બની ગઈ છે અને તમારે ખાવું હોય તો આવી જાઓ સરસ મજાની બનાવી નાખી છે અને અમે બધા પણ ખાવા બેસી ગયા છીએ તો હાલો ખાવું હોય તો આવી જાઓ આવી પાણીપુરી છે અને બનાવી જ્યારે નથી બનાવ્યું તૈયાર લઈ આવ્યા તો તૈયાર પાણીપુરી લઈ આવ્યા તો બનાવી ભરી છે અને પાણી આવું છે તો હાલો ગાઈસ તમારે ખાવું હોય તો આવી જાઓ ને અમે પાણીપુરી ખાઈ છીએ અને પાણીપુરી ખાઈને પછી તમને મળી ગાઈસ મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી છે આપણે અને ખાય અને પછી જો મેં આ છે ને તલાક ને માંડવી પાક લઈ લીધું થોડું ખાવા માટે
કારણ કે બહુ તીખી એટલે બહુ તીખી લાગી પાણીપુરી. પાણી એટલું તીખું હતું ને એની વાત જ ન કાંઈ પૂછો. હજી મોઢું તમ થાય તો પછી મેં આ લીધી ખાવા માટે માંડવી પાક. તો હવે કહીશ આપણે છે ને રસોઈ પાણીનો સમય થઈ ગયો છે અને કરી દઈએ છીએ અહીંયા વ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.